ભક્તિ કે હું ભાવની ભૂખી જુગો જુગોથી વાટ જોતી, જોતા જોતા અમને જડિયા આવી હોય આવી હોય આવી. આ બસ વાહ વાહ. આને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે. જો આ છે ને આ જ ઈશ્વર છે, બાકી કોઈને ભેગો થયો નથી, ભાડ્યો નથી, બધા વાતો કરે છે. આ જ ભગવાન, બીજો કોઈ ભગવાન છે નહીં. હું તો ગમે ત્યાં જાઉં ને, આવડા છોકરા હોય ને તો એમ કે દાદા અરે મારે ફોટો પડાવો, દાદા અરે. મને એમ થાય કે મારો ભગવાન છે, બીજો કોઈ ભગવાન બાપુ છે નહીં. તમે 1 કિલો હોનું પહેરીને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળો ને તો કોઈ નથી કહેતું ફોટો પડાવો તમારી યારે. જો આ ભજનનો એટલો પાવર છે. હું તો એમ કહું ભક્તિના માર્ગે ચડી જાઉં મેળ પડી જાય, પણ ભક્તિ ગમતી જ નથી કોઈને. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. મેં તમને પૈસા આપ્યા છે, હું બોલું છું તમે સાંભળો છો. જો મોતીની સંતો છે ને, સંતોએ વાણી કીધી એનું થોડુંક મંથન કરવાની જરૂર છે. મોતીની ઉપમા બહુ આપી છે મહાપુરુષોએ ભજનમાં. વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી કહે છે, જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. એક વાણી એમ કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે, ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. આ મોતી શું છે? એની માટે જ બાપુ સદગુરુ જોવે. એમ નામ પતે એવી વાત નથી. એક ફરમાઈશ છે ભાઈની કે નાથ સંપ્રદાયનો સાધુ બાપુ વેલનાથ બાપુ, એક ચુવાડિયા કોળી ઠાકોર સમાજ, વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચરવા નીકળે ને, ફરતા ફરતા એક ગામની માલપા આવે. હાજનું ટાણું ગામની માલિકો આવે અને કોઈ જુવાનિયાને પૂછ્યું કે મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓએ મસ્કરી કરી, કારણ કે ભજનની સાધુની બાપુ હજી 90% ખબર જ નથી. એક સાધુની મસ્કરી કરે છે. એક રામજી કરી અને એક ચુવારીઓ કોરી શિકારનો અને ચોરીનો ધંધો કરે. એટલે જુવાનિયાઓએ બાપુને કીધું કે એક અમારે ગામમાં રામજી કરીને નામ છે, અહીંયા બધા સાધુ સંત આવે, તમે જાઓ અહીંયા. બાપુ આવ્યા અહીંયા. ઘરની પરિસ્થિતિ જોઈને એટલે બાપુ સમજી ગયા કે આ માણા હારો નથી, કારણ કે બધા હથિયારના સાધનો પીડ્યા હોય એટલે માણા સમજી જાય ને. પણ એ કે જે હોય એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી માણસ છું, પારધી જેવો માણસ છું, હું મારા ઘરના તમને રોટલા ન ખવડાવું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. કે નહીં, તારા ઘરના જ ખાવા છે. એના ઘરે રસોઈ બનાવી, જમાડ્યા, હાંજ પડી, ખાટલા નાખી ફળિયામાં. એ બાપુને કહે છે રામ લો કે બાપુ કઈક સત્સંગ કરો, હારી 2 વાતો કરો, અમારો ઉદ્ધાર કઈક થાય. બાપુ સત્સંગ કરે છે એમની રીતે. જે બધી નાથ સંપ્રદાયનો સાધુ બાપુ, ટોચનો સંપ્રદાય, જાલંધર ને મચંદર ને ગોરખ ને ગોપીચંદ ને ભરતરીન, આ બધું બાપુ ટોચનો સાધુ. એને એ વાત કરતા કરતા રાત્રિના 12-1 વાગ્યાનો સમય થયો અને રામલાનો દીકરો બજારમાં જાય. વાડામાં ગયો અને વાડામાં બાપુ એને એરું આભળી ગયો. એરું આભળી ગયો અને દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો. અને ઘરમાં પહોંચ્યો ને બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. દીકરો પડ્યો. રામલાના વહુ રામલાને ડાયરામાંથી બોલાવે છે ઈશારો કરીને કે અહીં આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને હેરું આભળી ગયો, આપણો દીકરો ગુજરી ગયો. તેથી રામલો કહે છે આપણે ઘણાયના જીવ કાઢી લીધા, આજ આપણા ઘરે એક સાધુ આવ્યો છે, બોલતી નહીં હો કાંઈ હવાર સુધી. એ સવારે જે વિધિ થાય કરી નાખશું. દીકરાને ઢાંકીને મૂકી દે. દીકરાને ઢાંકીને મૂકી દીધો અને સવારે પરોડીએ 4 વાગ્યાનો સમય થયો અને ફાળિયા ખંભે કરીને વાહ જુવાન વાહ વાહ દોસ્ત. ખરેખર આ ભજનની ભૂમિ છે બાપુ. અહીંયા આવા સુરવીર જ પાકે, અહીંયા ખિસ્સા કાતરું ન થાય. ખરેખર ભૂમિનો પ્રતાપ હોય. આ કચ્છની ભૂમિ છે ને, અમુક સમય થાય ને એક બારવટીયો થાય. સૌરાષ્ટ્રની ધરતી એક એવી છે કે અમુક સમય થાય ને એમાં એક સંત થાય, કોઈક ભગત થાય. રાજસ્થાનની ભૂમિ એક એવી છે કે અમુક સમય થાય એટલે એક સતી થાય.
આ બધી બાપુ ભૂમિની તાકાત હોય, ધરતીની તાકાત હોય. અમે આમ ગુજરાતમાં જઈએ તો કે તમે નકરા સૌરાષ્ટ્રના જ વખાણ કરો. મેં કહું અહીંયા સિંહ પેદા થાય છે, અહીં તમારા વાંદરા પેદા થાય છે. ફેર તો પડે જ તે ને ભલામણ. એમ હોય કઈ આપણી ગાંડીગીરીના હાવજને અમેરિકા લઈ ગયા ને, ત્યાં અમેરિકા લઈ જઈને પાછા લાવવા પડ્યા. શું હૈદું જ નહીં કે આ મરી જાય. એ ધરતીનો પાવર હોય. અહીંયા બાપુ છે ને આવા મહાપુરુષોની આવા સંતોની સમાધિઓ હોય ને, એ મોડું સંતાન પાકે જ નહીં. ઠીક છે, હવે પછી ધંધા અવળા કરે. હું તો એમ કહું બાપુ વ્યસનથી એક આઘા રહેજો થોડાક. અમારે હમણાં એક ભાઈને મેં જોયા હતા, ઘડીક મજા આવી પણ સારું નથી. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, ખાવા ધાન નોરી ઈ પીને વૈયા ગયા. 100 વીઘા જમીન વહી ગઈ. હવે એ બાયુની ને નાના નાના છોકરાઓની બાપુ દશા હે ને, બરબાદ થઈ ગયા. બરબાદ. તમારે જોવું હોય તો હાલો મારે ભેગા, હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા. અરે ખાવા પીવાનું ક્યાં થોડું છે મારા રામ. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નહીં ખપે. દારૂ બાવળિયા વેસે તો પીપળા ખૂટી રહે. બોલો બોલો દૂધ વાળો ઘરે દેવા આવે ને તોય દૂધ વાળાને કકલાવતા હોય. મોડા આવો છો ને, ઓછું આપો છો ને, પાણી નાખ્યું છે ને, આવડા અમને કે જેવું હોય એવું દેને નકરા ખૂટી રહે છે, મરી જાઓ. અને રોકડો વહીવટ બોલો દૂધ વાળા મહિને બાકી રાખે. સાચું ખપતું જ નથી, ખોટું જ ખપે છે. એટલે આપણે ખોટું કરવું એવું નથી કહેતો. સત્ય તો હંમેશા બાપુ સત્યનો જ વિજય થાય, ખોટું ન હાલે. ઈ હવારનો ટાઈમ થયો ને બાપુ ફાળિયા ખંભે કરીને રામલાના ઘર બાજુ બધા આવવા માંડ્યા. બાપુ પૂછે છે રામલાને કે બધા હું આટા મારે છે? ઈ કે બાપુ હવે તમારે જવું જાવ, હવાર પડવા આવ્યું. ઈ કે પણ તું કહેતો ખરો. આખી રાતના આહુડા રોકી રાખેલા, બે આંખોમાં ધારું મંડી થવા. અરે બાપુ મારો એકનો એક દીકરો હરફદંશ થયો ને ગુજરી ગયો છે, એટલે બધા આવ્યા છે. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે અરે ભલામણા હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો બટકુ રોટલો ખાતો. અને જો આ દીકરો બેઠો ન થાય તો આ ભેખને ઓળખે કોણ ભલામણ? અને ઘરમાં જઈ પાણીની અંજળી છાંટી અને દીકરાને બેઠો કર્યો. પણ રામલાને હબાકો આવી ગયો કે આ બાવાને જાવા ન દેવાય. જો આનું નામ વીજળીના ચમકારે મોતી પરોયું કહેવાય. બાપુના પગ ઝાલીને કીધું બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો અને મને આ ઉપદેશ આપો કે ભાઈ સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. કે ના બાપુ જવા નહીં દઉં. એ કંઠી બાંધી સમય ગયો, બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો. બાપુને એમ થયું કે ઓલાને કંઠી બાંધી પણ હારો શિકાર બિકાર કરે છે કે બંધ થઈ ગયો શું, કે કંઈક જોવું તો પડે ને. એટલે બાપુ ઈ જ ગામમાં આવ્યા. અને નાથ સંપ્રદાયનો સાધુ એવું સંતો કહે છે કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. નાથ સંપ્રદાયની બાપુ શક્તિ એટલી છે. એટલે બાપુએ આવીને વિચાર કર્યો, એ ગામના પાદરમાં આવીને વિચાર કર્યો કે રામલાનો શોખ શેનો હતો? શિકારનો. એટલે કોઈ હરણ કે કોઈ કાળિયાટ કે એવું કંઈક રૂપ લીધું કે આનેથી મન એનું બગડે. તો ગામના પાદરમાં બાપુ આંટા મારે જાનવરનું રૂપ લઈ. અને કોઈક જુવાનિયા જોઈ ગયા કે રામલાએ બંદૂક હેઠી મૂકી દીધી ને કે ગામના પાદરમાં આવો શિકાર રખડે. તમારે ખરાબ ન કરવું હોય, આ દુનિયા કરાવે છે. રામલાને ઢહડીને લઈ આવ્યા. એ કે હાલ તો ખરો, પણ તું કે ના મારે શિકાર હવે કરવાનું નથી. એ કે પણ તું જોતો ખરો આવીને. અને અહીંયા આવીને જોયો ને 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂતનું મન ડફળે ને એમ ડફળ્યો હોય. એ કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરીને લેવાય નહીં. એ બંદૂક ને બાપુ ટીંગાડી લઈને કપડું બપડું મારીને 6 મહિનેથી પડી હતી ખંખેરીને કરી હેમી. 7 ગોળીઓ માલપા ભરી મોર બાપુ. અને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર ન થયો વ્યો. અને ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે બાપુએ સમાચાર મોકલાવ્યો છે આશ્રમે આવે, કેદુનો આવ્યો જ નથી. એ કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યો સમાચાર. એક દી વહેલા આવ્યો. એમ નામ પાણી પીવાનો રોકાણો ગયો. બાપુના આખા શરીરે પાટા બાંધ્યા છે. અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છીએ, પણ તમારે આટલી બધી શું પીડા, આટલા બધા પાટા બાંધ્યા છે. અને બાપુએ પાટા ખોલીને ચીપિયાની અણીએથી ગોળીઓ મીડ્યા કાઢવા. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કહે છે કે રામલા આ તારી બંદૂકની છે કે બીજાની?
અને રામલાને વાઢ્યો હોય તો લોહીનો, અરે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને ગુરુ બાપુ ચીપીઓ લઈને માથે ચડી ગયા, વિયોજાનગર મારી નાખીશ. તો કે હવે બાપુ મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે મારે અહીંથી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા એક ગુરુ ને શિષ્ય બે આમ હાલા જતા હતા ને વગડામાં, ખેતરના શેઠે દી આથમવાનો ટાઈમ હતો. એટલે ગુરુએ કીધું કે બેટા હવે સંધ્યાનો સમય થઈ ગયો, સંધ્યા આરતી કરીને પછી જાય. કે બાપુ આ સિંહ આવજ ને ડણીકું હોંભળાય જાય, સિંહ નહીં આપણે આપણી આરતી. હાલો બે ખેતર વાઘા. ઈ કે ના હવે એક ડબલું ન હલાય. બાપુએ આસન જમાયું, પછી ચેલાને પડખે બેવું પડે. ચેલો એ બેઠો, બાપુને તુહી 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 તાર લાગી ગયો. ચેલો પડખે બેઠો પણ ઘડીએ ઘડીએ આંખ ઉઘડી જાય. એ કે હારા હાવત બાવત તો નહીં આવે ને, હાવત તો નહીં આવે ને. અને આવા પાછા કપાતર જે બોલે એ થાય તે. ઘડીક ગયો તો હાવત આવ્યો, ગા 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 કરતો આવ્યો ને. ચેલો ચડી ગયો ઝાડવા ઉપર. ઈ કે ગુરુ ગયા. ગુરુને લગભગ નાસ્તા કરાવે એવા ચેલા છે. એ હાવદ આવ્યો, ગુરુ મહારાજની પરિક્રમા કરી, આમ હામો બે પગ લાંબા કરી અને વંદન કરી અને વિયો ગયો. અને ચેલો બેઠો બેઠો જોવે છે કે હું બેઠો તો મને પગે લાગે, સિંહ તો પગે લાગીને વિયો ગયો. ઘડીક થયું ચેલો હેઠો ઉતર્યો, ત્યાં આવીને બે ગયો. ઘડીક થયું બાપુ જાય ગયા ને બધો સામાન લઈને હાલતા થયા. બાપુ કે આમાંથી કંઈક તો તું લઈ લે, જોડી ને ચીપીઓ ને કમંડળ ને બધું મારે જ લેવાનું. એ કે બાપુ ચીપીઓ લાવો. ચીપિયાની કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય, બાપુ યાર વાતું કરતો જાય. બાપુ હમણાં કે હાવદ આવ્યો હતો, કે બાપુ કે આવ્યો હોય છે, કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો. એ કે સડી ગયો હોય. એ કે બાપુ તમને પગે લાગીને પછી વયો ગયો, કે વયો ગયો હોય છે એમ કરતો જતો હતો ને આ ચીપીઓ ફેરવતો હતો. ચીપીઓ ભરણો બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મત બેઠું એટલે હળે કરો શું થાય, એ ઉડ્યું બે ને મીડ્યું સોટ્યું. આમ 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 હાથ કરતા કરતા બે ખેતરવા ગયા. ઓલો ઓલાને કાંટા કાઢે ને ઓલો ઓલાને રાતા સોળ કરી મૂકી. ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું. એ કે ઓલો હાવદ આવ્યો ત્યારે તમે હલ્યા નહીં આવડી આવડી માયખુમાં તેમ ઠેકડા મારવા માંડ્યા. બાપુ કે હાવદ આવ્યો ને તે મારી અરે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને અત્યારે કપાતર તું છો, તું હોય પછી ઠેકડા જ મારવાનું રહે ને. અરે ગુરુ તો ગુરુ હોઈ શકે. ગુ છે અંધકાર, રૂ છે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. એનો એક નાનો એવો દાખલો રામાયણનો લઈને પછી મારી વાણીને વિરામ આપું. સબરી ભીલની દીકરી બાપુ, જેના ગુરુ માતંગ ઋષિ. તમે જોજો વેદનું શાસ્ત્રનું માણાનું કોઈ જ્ઞાન નહીં. અને ગુરુ મહારાજે કીધું કે બેટા એ બેહી જા, વહેલો મોડો રામ આવશે. 8-10 વર્ષની દીકરી. વિચાર કરજો, જો ગુરુના શબ્દની ગાંઠ વાળતા આવડે તો જ તમે કંઈક પામી શકો, બાકી ખોટી વાત. અને સબરી બાપુ એક ગુરુ મહારાજના શબ્દને પકડી અને બેહી ગઈ. આંગણું વાળી ચોળીને સાફ કરીને રાખે કે આજ હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે આજ નો આવ્યો કઈ નહીં, કે કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ. હાંજ પડે એટલે કે આજ નો આવ્યો કઈ નહીં, કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ. અને વિચાર કરે છે કે મારો રામ કેમ નો આવ્યો, મારો રામ કેમ નો આવ્યો. અને રામ અને લક્ષ્મણ બાપુ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, એ સબરીનો મલક આવ્યો અને અહીંયા પ્રકૃતિ ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. સબરીએ પ્રકૃતિને ભૂલવી દીધી, પ્રકૃતિને ફેરવી નાખી. લક્ષ્મણ રામને કહે છે, મોટા ભાઈ આ કેવો મલક આવ્યો, આ તો ઝાડવાના પાંદડા તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ એક ભીલની બાઈ મેં ઓલી સામે ઝૂંપડી રહીને એમાં મારા નામના જાપ કરે છે, જા જઈને જોતો એ શું કરે છે. અને શેષ નાગનો અવતાર લક્ષ્મણ બાપુ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. હો આ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. રોતી હતી, નેજવા કરી કરીને જોતી હતી કે હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ, રામ કેવા કપડાં પહેર્યા છે, રામ કયા રસ્તેથી આવશે, રામ ક્યારે આવશે. આ તો મેં પૂછવાનું ભૂલી ગઈ. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. જો આ સદગુરુના શબ્દો. અને લક્ષ્મણ અહીંયા ઉભો છે અને સબરી ગાતી હતી, રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ
કાલા ઘેલા અમે એ તારા કેવાય ન જપીએ તારા આઈ જા એ તારી હારે મારે જૂનો નાતો આપણે બધાય છે પણ આપણે ભૂલી ગયા આ નાતો ન હોય ને તો અહીં તમે બેઠા જ ન હોય આ નાતો છે એટલે બેઠા છે પણ બહાર નીકળીને તો હતા એવા ને એવા કઈ ફેર જ નથી પડતો એની હારે તમારે મારે નાતો જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે બાપુ બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ શિવ એક નો થાય એટલે સબરી કહે છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનું બેલી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો સંસારના સાગરમાં આપણા બધાયના હોડા હેલા જાય છે બધાયના આમાં થાય છે છોકરો પરણાવો છે ને ખેતર લેવું છે ને તાબુ ભરવું છે ને ફણાનું છે ને ઢીકડું છે ને કોઈ ભગવાન હાટું રોતું નથી જીની પાસે જાવ ને બધા રોવે જ છે છૂટા ખૂટી રહ્યા કે તાબુ ભરવું બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાવ કે છોકરાનું વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે યાર બોલો ધરતી કપ થયો તેથી તમે જોવો તો ખરા 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કરીને આમ કર્યું ને એક તો પેલા રાયથી ખાતા હતા બધા સમાધાન થઈ ગયું આપણે એમ થાય કે કોઈને કર્યું સમાધાન ફરતા ગામના મથ્યા તોય નહોતું થતું ધરતીએ એક આમ હિલોળો કર્યો ને એક તો પેલા રાયથી ખાવા માંડ્યા બોલ અને આટલી જ વાર છે રામ એ ધરતી હલીને કદાચ આમ કે નામ થઈ ગયો તો શું કરત એટલે સબરી કહે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનું બેલી અને તમારે અને મારે બાપુ લગામ છે ને કોઈ પણ કાર્ય સુધારવું હોય ને હારા માણાને લગામ આપી દેવાય કામ તમારું સુધરી જ છે આ જો મહાભારતનો એક તમને દાખલો આપું કૌરવો અને પાંડવો બાજ્યા ને કૌરવો કે 100 હતા ને પાંડવો 5 હતા પણ પાંડવો જીત્યા એનું કારણ શું એમને હારા માણાને હોપી દીધું કૃષ્ણને હોપી દીધું અને ઓલા 100 જણા હાથે મથ્યા એમાં દુખી થયા આ દાખલો આપણી સામે હાથે મથો એટલે દુખી થવાનું જ આવે હારો ડાયો માણા દીકરાને લગન હોય ને હારા માણાને હોપી દે મારા દીકરાનું કામ તમારે ભલે ને 2 મણ ગુલાબ જાંબુ બગડે પણ બાપુ દુનિયામાં વાહ થાય કે નહીં હારા માણાને હોપી દો કોઈ દી તમારું કામ મોડું જ ન થાય પણ આમાં બધું છે ને બની ગયું છે ઊંધું હવળું થઈ ગયું છે હવે અત્યારે કઈ કીધા જેવી વાત નહીં એક તમને દાખલો 2 ખેતર હોય માથે એક મોરલો બોલતો હતો મોરલો જો મારી વાત ઉપર ધ્યાન આપજો એક દર્શનાથ આપીને પછી પૂરું કરું 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી એને ખબર નહોતી કે આ મોર બોલે છે પણ સુંદર મજાનો મોર બોલતો હતો ને આ કોયલ મંડી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે ઝરમર વરસાદ અત્યારે વરસે ને એવો વરસતો હતો અને કોયલને એમ થયું કે આ વરસાદ રહી જાય મારે જોવા જ આવવું છે ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો ને ત્યાં કોયલની કહું મડી તૂટવા આવો એ કે આ વરસાદ રહી જાય તો સારું મારે જોવા જ આવવું છે અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી જે હોય મારે એને લગ્ન કરી લેવા ઘડીક થયું ને વરસાદ રહી ગયો કોયલ ઉડવા મનાની જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને આમ ઘટા ટોપ આંબાની ઘટા હતી ને અહીંયા કોયલ જઈ અને પૂછ્યું પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયેલો
એટલે કોયલે અહીંયા આવીને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કે શું કામ છે એને ખબર જ નથી બોલવા વાળો વયો ગયો એટલે કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું ખાવા ન મળે ને ભગવાને કે આને કંઠ કેવો આપ્યો એટલે ઘોડ કે શું હતું એ કે હતું કાંઈ નહીં હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના બોલ્યો કે 2-3 ઠેકાણે નાળિયેર પાસે આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું આપણે જેટલા એમ નથી મેળ પડી ગયો એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી બોલો તો ખરા મને તો તમારા અવાજ ઉપર મોહિત થઈશું એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પશ્ચા બોલું કોયલ કે જે હોય હાલો ને કાલ વર પૂરું થઈ જાય પછી જ બોલશે ને 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાટ ધડકવા વીજળી મનાણી આપને ચીરવા વાદળ બેવળ ચોવળ મીડા ચડવા પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો આ ફરીને હાડ આવ્યો પછી બોલ્યો ખોખો ખો અઢીમણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી હતી મને પહેલા કહેવું હતું આપણા ઘરે જો ને જેટલી કોયલો નથી હલવાણી અને નકરી કોયલો હલવાણી જેવો નથી હો જેટલાય મોરલા ચીબરીઓમાં હલવાણા છે પણ હાલ્યા જાય મહાપુરુષો એટલે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દેવીઓ એક એક શક્તિઓનો હાથ છે જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં સગાળ સાને સંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં હમણાં ભોજાભાઈ વાણી કરીને નિરખતા નેણા હરખે સવારામ બાપાને બાપુ જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત અમરમાં ન હોત તો દેવીદાસ બાપુ ન ઓળખત સફળ પુરુષોની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ આમે આ મોટી મોટી કરીને ઘરે બાપુ ઘરે જાય ને આ સોટે તમારે ક્યાં જવું હે ઘરના સભ્યો હારા હોય ભક્તિ ભક્તિ ન થાય કોઈ કહેતું હોય ખોટી વાત છે અને આખી દુનિયાને ધ્રુજાવતા પણ ઘરે જાય એટલે ગદપ પાસે બકરું બે જાય તમે આ અમને હાથની હથેળીમાં રાખો હાલો દરબાર ખાવાના હાલો ચા પાણી હાલો આમ ને ગાડલા ને ખાટલા તમે અહીંયા આવો ને પછી એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય નહીં અને આમ ડેલામાં લઈ જવું ને પછી રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું હારું માણા બાપુ હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર ત્રણે પખા મોડા હોય તો જિંદગી ઝેર થઈ જાય મારા રામ એટલા માટે સંસ્કારની મારે માને એટલા માટે મારે કહેવું પડે છે કે માં છે ને એ જ સંસ્કાર આપી શકે માં જ બાપુ ધારે ને એવા દીકરા કેવી દીકરી કરી શકે અત્યારે ગોપીચંદ ભરતરી જેવા દીકરા ન થાય ખોટી વાત છે પણ એવી માં જ હોય કારણ કે તમે જો માનું સમર્પણ કેટલું છે માં 9 મહિના ઉદરમાં સંતાનને રાખે જન્મ આપે લાલન પાલન બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાયા બાપાનું લાગે બોલો માનું ન લાગે શું કામ માએ સમર્પણ કરી દીધું કે આની વાયના બાપાનું રાખજો કે કેમ કે આ કાદા કોથળી તોડીને થોડીમાં માછું ખાલીને પડ્યો હોય કોક કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ નહીં રહે કે બાપાનું રાખો અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે હનુમાનજી કોના અંજનીના કર્ણ કોના કુંતીના ભીષ્મ કોના ગંગાના શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પુતળીબાઈનો હારા હારા માના બગડેલા બાપાના માં તમે જુઓ ઉપર બેઠી હારાસુર પાવાગઢ ચોટીલા જ્યાં જાવ ત્યાં બાપુ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રહે એટલે બાપા બધા ભોંયરામ છે ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે માં છે એ તો માં છે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે એ મલક બધાની મજા પછી કડવી લાગે ગાગડા મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર જય માતાજી જય સિયારામ એક